રાજકોટમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો છે। રાજકોટમાં વધુ એક જગ્યાએ લગ્ન મંડપ ધરાશાય થયો। કાલાવડ રોડ પર આવેલી સોસાયટીમાં લગ્ન પ્રસંગ હતો અને તે જ દરમિયાન આ વરસાદ વિલન બન્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા લોકો પરેશાન થયા। તો રાજકોટમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન બન્યો છે। સુસવાટાભેર પવન ફૂંકાતા જે મંડપ હતો તે ધરાશાય થયો છે અને વરસાદને કારણે જે લગ્નનો માહોલ હતો તે બગાડ્યો છે। આ વરસાદે લગ્ન પ્રસંગમાં ભંગ પાડ્યો હોય તેવી ઘટના રાજકોટમાંથી સામે આવે છે। તે ઉપરાંત દ્વારકામાં પણ આવી જ ઘટના બની હતી કે જ્યાં વરસાદ લગ્ન પ્રસંગમાં વિલન બન્યો। રાજકોટ પંથકમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે જે છે અનેક જગ્યાએ લગ્નના પણ આયોજન કરવામાં આવ્યા હતા। જોકે અત્યારે કહી શકાય કે જે જગ્યાએ લગ્નના આયોજન કરવામાં આવ્યા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ આયોજન વિખાણા છે। જે જગ્યાએ મંડપ સર્વિસ અને બધું જે છે ગોઠવવામાં આવ્યું હતું ત્યાં અત્યારે વેરવિખેર થઈ ગયું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં જે છે આ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે। રિસેપ્શન સહિતની જે તૈયારીઓ જે છે કરવામાં આવી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તૈયારીઓમાં પણ વિઘ્ન આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા મંડપ સર્વિસ જે છે આખી પલળી ગઈ છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને પણ તકલીફ પડી રહી છે। તાત્કાલિક આયોજન ફેરવવા પડે તેવી પણ પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે ન માત્ર લગ્ન આયોજકોના જે છે એ પ્રસંગ બગાડ્યો છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય લોકોને પણ પારાવાર મુશ્કેલીનો ભોગવવાનો વારો આવ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટમાં વધુ એક જગ્યાએ મંડપ ધરાશાય થયો। કાલાવડ રોડ પર આવેલી સોસાયટીમાં વરસાદ વિલન બન્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો માર્ચ મહિનામાં ખાબકેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે, પરંતુ માવઠાએ આ સાથોસાથ લગ્ન પ્રસંગમાં પણ વિલનની ભૂમિકા ભજવી। જરા આ દ્રશ્યો જુઓ કે જ્યાં લગ્ન માટે મંડપ સજાવવામાં આવ્યો હતો અને વરસાદને કારણે લગ્ન મંડપ જે હતો અને જે ડેકોરેશન હતું તે પલળી અને ભીંજાઈ ગયું હતું, પરંતુ કમોસમી વરસાદ એવો ત્રાટક્યો છે હાલ અત્યારે કે તમામ વસ્તુ તે વેરવિખેર થઈ ગઈ હતી। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટના આ દ્રશ્યો છે કે જ્યાં લગ્નનું આયોજન હતું, પરંતુ વરસાદ ખાબકતા પ્રસંગ પર પાણી ફરી પડ્યું। લાખો રૂપિયા ખર્ચીને લોકોએ પાર્ટી પ્લોટમાં લગ્ન રાખ્યા હતા, પરંતુ વરસાદ વિલન બનીને આવ્યો અને લગ્નની તૈયારીઓ ખેતાનમેતાન કરી। સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની, તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। રાપર, વાગડ સહિતના પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। વહેલી સવારે વરસાદ વરસતા ખેતરમાં તૈયાર થયેલા જીરું, કપાસ, રાયડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાની જશે। ગાજવીજ સાથે થયેલા વરસાદ અને પવનને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે। જીરાનું આ વર્ષે બમ્પર વાવેતર છે અને અત્યારે જીરાનો પાક 80% કાપણી ઉપર છે, તેથી જીરામાં અબજો રૂપિયાનું નુકસાન છે। તથા બીજા અન્ય પાક જેવા કે વરિયાળી છે, કપાસ છે, ઈસબગુલ છે, રાયડો છે, આ પણ કાપણી ઉપર હોવાથી એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે। તો જામનગરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। જોડિયા તાલુકાના લીંબુડા, હડિયાણા, વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલળી જવાની પણ ભીતિ હતી। ખેડૂતોને પાક સાચવીને રાખવા પણ અપીલ કરવામાં આવી છે। તે ઉપરાંત કાપણીનું કામ જો બાકી હોય તો તેને મુલતવી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું। માર્કેટ યાર્ડમાં તાડપત્રી સાથે લઈને જવા પણ ખેડૂતોને સૂચન કરાયું છે। તો જીરું, ઘઉં અને રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। તો મારી એક ખેડૂત અગ્રણી તરીકે ખેડૂતોને નમ્ર અપીલ છે કે આપનો તૈયાર થયેલો માલ ઢાંકી રાખો। હમણાં હાલ પૂરતું કાપણીનું કામ મુલતવી રાખો। આપનો કિંમતી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હો તો સાથે તાલપત્રી કાગળ લઈ જાઓ, માલને વ્યવસ્થિત રીતે સાચવી શકો।
તો તેનાથી કિંમતી માલ બચી શકે। ગુજરાતમાં મહામાસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ધાનેરામાં સવારથી જ ચોમાસા જેવો માહોલ છે। સવારથી માવઠું થતા ધાનેરાની બજારો પાણી થઈ હતી। ધાનેરાની તુલસીનગર માર્કેટ પણ પાણીમાં ગરકાવ જોવા મળી। માર્કેટમાં પાણી વેપારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। માર્ચ મહિનામાં માવઠાથી ખેડૂતોની ચિંતા પણ વધી છે। ખેડૂતોને ઉભા પાકમાં નુકસાનીની ભીતિ છે। ભાઈ આજે આ કમોસમી વરસાદ પડ્યો છે અને આટલા વરસાદની અંદર જ જો આ હાલત છે ધાનેરાની, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો વિચારો કે જો ચોમાસાની અંદર 5-10 ઇંચ વરસાદ પડી જાય ધાનેરા વિસ્તારની અંદર તો ધાનેરાની શું હાલત થાય। આજની તારીખમાં ધાનેરામાંથી પાણી નિકાલના જેટલા પણ નાળા હતા તે બધા નાળા ચોકઅપ છે। અત્યારે અમે તુલસીનગર સોસાયટી બહાર છીએ અને આજે ધોધમાર વરસાદ પડ્યો છે તેની લીધે આ તુલસીનગર માર્કેટ તેમજ તુલસીનગર સોસાયટી પાસે પાણી ભરાયા છે। આપને દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ તુલસીનગર સોસાયટીની અંદર જવાનો જે રસ્તો છે તે રસ્તા પર અત્યારે પાણી ભરાઈ ગયા છે। તે ઉપરાંત જે આ તુલસીનગર માર્કેટની જે દુકાનો છે તે દુકાનોમાં આપ જોઈ શકો છો કે દુકાનોની બહાર પાણી ભરાઈ જતા અત્યારે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધાનેરા શહેરની અંદર જે અડધો કલાક ધોધમાર વરસાદ વરસ્યો છે, આ વરસાદને લઈને સમગ્ર શહેર અત્યારે તો પાણી જોવા મળી રહ્યું છે અને આ તુલસીનગર માર્કેટની બહાર પાણી ભરાઈ જતા અત્યારે તો જે દુકાન માલિકો છે, જે વેપારીઓ છે, તે ઉપરાંત જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો ચોમાસાના નથી પરંતુ આ દ્રશ્યો છે આ માર્ચ મહિનાના કમોસમી વરસાદના કે જે ચોમાસા જેવો જ માહોલ અત્યારે આ ધાનેરા શહેરની અંદર જોવા મળી રહ્યો છે। અનેકવાર ધાનેરા શહેરમાં આ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે કે જે પાણીનો નિકાલ જે છે તે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો રહીશોને તેમજ વેપારીઓને કરવો પડે છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। નાગકા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। ઘઉં, રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ। આગળ વાત કરીએ પાટણની, તો પાટણના 3 તાલુકાઓમાં માવઠું થયું છે। રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું થયું છે। વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો માળ પલળ્યો હતો, જ્યારે વેપારી દ્વારા ખરીદેલ જણસ પલળી ગઈ હતી। માર્કેટ